હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘરે બેઠા અંગ્રેજી શીખવું હે મારા વાલા, આખો દિવસ અંગ્રેજી બોલ બોલ કરું હે મારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા। 60 દિવસ 60 વિડીયો, એક વાક્ય તમે 60 રીતે બનાવતા થઈ જશો। 13 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર 60 દિવસ સુધી સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આપણી યુટ્યુબ ચેનલમાં ફ્રી। ચાલો થઈ જાવ તૈયાર મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે હાર છે તો આવતીકાલે જીત છે। મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે। તો ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આપણે એવો વિડીયો લઈને આવી ગયા છીએ, એવો ટોપિક લઈને આવી ગયા છીએ કે ગુજરાતી દરેક ગુજ્જુ આખો દિવસ આવું બોલે છે, પરંતુ અંગ્રેજી આવડતું નથી। તમે આના જેવો વિડીયો આટલી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ, મજા આવે તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો આપણે આવી ગયા છીએ મોડલ્સ। એ પહેલાં મોડલ્સનો કેન, કુડ, વિલ, વુડ અને શુડનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। આગલો વિડીયો કેન, કુડ, વિલ, વુડ અને શુડ। કેન શકે છે, શકો છો, શકે છે, શકું છું। કુડ શક્યો, શક્કી, શકું, શક્યા। વિલ ભવિષ્યકાળ માટે આવે છે। પછી વુડ હોત, બરાબર, અને શુડ એટલે જોઈએ। કેન, કુડ, વિલ, વુડ, શુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે। આપણે આવી ગયા છીએ એ પહેલાં ચાલો ટુ બી અને ટુ હેવના રૂપ યાદ કરજો। ટુ બી અને ટુ હેવ ના ઢગલાબંધ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો। ટુ બીનું વર્તમાન કાળ એમ ઇઝ આર, ટુ બીનું ભૂતકાળ વોઝ વર, ટુ બીનું ભવિષ્ય વિલ બી, ટુ હેવનું વર્તમાન હેવ એસ, ટુ હેવનું ભૂતકાળ હેડ અને ટુ હેવનું ભવિષ્ય વિલ હેવ। આજે આપણે આવી ગયા છીએ મોડલ્સમાં જ। એટલે શું હતું? કેન, કુડ, વિલ, વુડ અને શુડ। હવે શું છે આજે? વિલ બી, કુડ બી, શુડ બી અને વુડ બી, અને વિલ હેવ, કુડ હેવ, શુડ હેવ, વુડ હેવ। આમાં કોઈને કાંઈ ખબર પડતી નથી, પરંતુ તમે જોજો આ વિડીયો પછી તમે આ બધાયમાં પીએચડી કરી નાખશો। ઢગલાબંધ વાક્ય છે, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, હુ અને હુ ઓલ। ચાલો એક વાક્ય પરથી 24 વાક્ય બને। આ 20 જેટલા વાક્ય છે, બરાબર, 20 ગુણ્યા 24 480 એટલે કે 500 જેટલા વાક્ય છે। તમે ઘરે બેઠા અલગ અલગ કરતા, અલગ અલગ ક્રિયાપદથી તમે ઘરે બેઠા વાક્ય આવડી જશે। એકેયમાં ક્રિયા થતી નથી, એકેયમાં ક્રિયા થતી નથી, એકેયમાં ક્રિયા થતી નથી। ચાલો જસ્ટ એક્ઝામ્પલ, હું ત્યાં હોત, કદાચ હું ત્યાં હોત, તો ચાલો કુડ બી, વુડ બી, શુડ બી, વિલ બી, વિલ હેવ, કુડ હેવ, શુડ હેવ, વુડ હેવ, આ એકેયમાં ક્રિયા થતી નથી। સિમ્પલ વાક્ય છે। આપણે આ બધા બી ખબર છે આપણને, પરિસ્થિતિ દર્શાવે, અને હેવ એટલે કે માલિકી દર્શાવે, આવો શબ્દ આવતો હોય પાસે, 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 પાસે। તમે જો ડીપમાં જવું હોય આપણે એક વાક્ય હું તમને શીખડાવીશ 24 રીતે, અને પછી બધા એક્ઝામ્પલ ઢગલાબંધ છે, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર। ચાલો એ પહેલા કેન, કુડ, વુડ, શુડ નો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે। હજી બાકી છે, આના પછી આવશે કુડ હેવ પ્લસ V3, વુડ હેવ પ્લસ V3, શુડ હેવ પ્લસ V3। હું તમને મળી શક્યો હોત, તમારે મને કેવું જોઈતું હતું, આપણે આવું બોલીએ છીએ, બરાબર, તમારે મને કેવું જોઈતું હતું। તો ચાલો એ વિડીયો બાકી છે, સિમ્પલ આગલો કેન, કુડ, વુડ, શુડ નો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો। આજે આપણે આવી ગયા છીએ કુડ બી, વુડ બી, શુડ બી, વિલ બી, વિલ હેવ, કુડ હેવ, શુડ હેવ અને વુડ હેવ। તો ચાલો થઈ જાવ તૈયાર। કોઈ પણ કરતા હોય, કોઈ પણ કરતા હોય, બધામાં વિલ બી આવશે, અથવા કુડ બી, અથવા શુડ બી, અથવા વુડ બી, કોઈ પણ કરતા હોય વિલ હેવ અથવા કુડ હેવ અથવા શુડ હેવ અથવા વુડ હેવ। આપણે બધાએ હમણાં તમે જો ઢગલા બંધ પ્રેક્ટિસ કરીએ। હકાર વાક્ય હોય તો સિમ્પલ જ છે, નકાર વાક્ય આવડી જાય। નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ એટલે કે મોડલ્સ પછી આ બધા મોડલ્સ છે, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, આ મોડલ્સ છે। આના પછી નોટ મૂકી દો। નકાર વાક્ય વિલ નોટ બી, કુડ નોટ બી, શુડ નોટ બી, વુડ નોટ બી, વિલ નોટ હેવ, કુડ નોટ હેવ, શુડ નોટ હેવ, વુડ નોટ હેવ, ખેલ ખતમ। પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આ બધા ક્યાં આવી જાય? કરતા પહેલા, પ્રશ્નાર્થનો ખેલ ખતમ। હુવાળા વાક્યમાં કરતા હોય અહીંયા હું મૂકી દો, હું એટલે કોણ, અને કોણ એટલે હું ઓલ। અઘરું કાંઈ છે જ નહીં, તમે જુઓ એક વાક્ય પછી 24 વાક્ય બને। હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, હું અને હું ઓલ। એકના કુલ 6 વાક્ય બનતા હોય, કુલ 24 વાક્ય બને।
ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે. ગ્રુપમાં જોડાવા માટે આજે જ 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરી દો. આગલા વિડીયો જોવાના બાકી છે તો જોઈ લેજો. સ્પોકન ઇંગ્લિશ કોર્સ શરૂ થઈ ગયો છે. ટૂંક સમયમાં મોટા મોટા વાક્ય બધા આવશે. ચાલો થઈ જાઓ તૈયાર. વિલ બી યાદ કરો. વિલ બી શું છે? વિલ બી ટુ બી. ટુ બીનું ભવિષ્ય વિલ બી અને ટુ હેવનું ભવિષ્ય વિલ હેવ. વિલ બી એટલે હશે. હું ફ્રી હઈશ, તમે ફ્રી હશો. તે ઘરે હશે, તે હોશિયાર હશે, તેણી ખુશ હશે, તેઓ ઉદાસ હશે, પાર્થ એકલો હશે. આ બધામાં વિલ હોઈ શકે છે. મમ્મી રસોડામાં હોઈ શકે છે. પાર્થ ઘરે હોઈ શકે છે. તે હોશિયાર હોઈ શકે છે. તેઓ ડૉક્ટર હોઈ શકે છે. બધામાં કુડ બી હોવો જોઈએ. બરાબર. તે હોશિયાર હોવો જોઈએ. તેણી ઘરે એકલી હોવી જોઈએ. પપ્પા ઓફિસે હોવા જોઈએ. પાર્થ હોશિયાર હોવો જોઈએ. આ બધામાં શુડ બી હોત. હું ત્યાં હોત, તમે અહીં હોત, તે ઘરે હોત, તેઓ ઓફિસે હોત, તેણી સ્કૂલમાં હોત, પાર્થ બગીચામાં હોત, મમ્મી રસોડામાં હોત, પપ્પા બારગામ હોત. બધામાં વુડ બી. તમે જોવો તો ખરા. ઢગલા બંધ પ્રેક્ટિસ કરવી આપણે. ચલો પાસે પાસે ખબર આપણે યાદ કરો. આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે. જ્યાં હેવ શબ્દ આવતો હોય આવો શબ્દ આવતો હોય પાસે. ખાલી હશે. જો મારી પાસે પેન હશે વિલ હેવ. મારી પાસે પેન હશે, તમારી પાસે રૂપિયા હશે, તેની પાસે ગાડી હશે, પાર્થ પાસે બોલ હશે, પરેશ પાસે બાઇક હશે, તેણીની પાસે પર્સ હશે. બધામાં વિલ હેવ. પાસે હોઈ શકે છે. મમ્મી પાસે ટોપલી હોઈ શકે છે. તમારી પાસે રૂપિયા હોઈ શકે છે. તેની પાસે બાઇક હોઈ શકે છે. પાર્થ પાસે મોબાઈલ હોઈ શકે છે. તમારી પાસે અંગ્રેજીની બુક હોઈ શકે છે. ચાલો પાસે હોવું જોઈએ. આમાં આપણે જો આમ તમારે યાદ રાખવાનું. એક તો ખબર જ છે તમને. આવો શબ્દ આવતો હોય ને શક એટલે એમાં શું આવતું હોય? કુડ. જો શક શકે છે, હોઈ શકે છે, કુડ. પાસે આ જો હોઈ શકે છે કુડ બી. પાસે હોઈ શકે છે કુડ હેવ. ને શુડ નો શું થાય? જોઈએ, હોવું જોઈએ શુડ બી. પાસે હોવું જોઈએ શુડ હેવ. અને ખાલી વુડ એટલે હોત. વુડ બી હોત. ક્રિયા થતી ન હોય. બરાબર. તે હોશિયાર હોત. હી વુડ બી ક્લેવર. તેની પાસે ગાડી હોત. હી વુડ હેવ. તેની પાસે હી વુડ હેવ અ કાર. તમે જોવો તો ખરા. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ પછી જ કરજો. મજા આવે સમજાઈ જાય ને તો જ. પાસે હોવું જોઈએ. તમારી પાસે ગાડી હોવી જોઈએ. તેની પાસે રૂપિયા હોવા જોઈએ. પાર્થ પાસે બોલ હોવો જોઈએ. પરેશ પાસે જૂનો મોબાઈલ હોવો જોઈએ. તમારી પાસે પુસ્તકો હોવા જોઈએ. અને વુડ હેવ એટલે પાસે હોત. તેની પાસે રૂપિયા હોત. તમારી પાસે બાઇક હોત. મારી પાસે સમય હોત. આ બધામાં વુડ હેવ. અઘરું કાંઈ છે જ નહીં. બરાબર. વિલ બી એટલે હશે. કુડ બી હોઈ શકે છે. શુડ બી હોવું જોઈએ. વુડ બી હોત. બધાને આગળ મૂકી દો. પાસે પાસે હશે, પાસે હોઈ શકે છે, પાસે હોવું જોઈએ, પાસે હોત. ખ્યાલ ખતમ. ચાલો હવે આપણે જસ્ટ એક્ઝામ્પલ જોઈએ. પાર્થ હોશિયાર હશે. પાર્થ વિલ બી ક્લેવર. પાર્થ હોશિયાર હશે નહીં. પાર્થ વિલ નોટ બી ક્લેવર. શું પાર્થ હોશિયાર હશે? તો માત્ર ને માત્ર સહાયકારક ક્રિયાપદ આગળ વિલ પાર્થ બી ક્લેવર. શું પાર્થ હોશિયાર હશે નહીં? વિલ પાર્થ નોટ બી ક્લેવર. કોણ હોશિયાર હશે? હુ વિલ બી ક્લેવર. કોણ કોણ હોશિયાર હશે? હુ ઓલ વિલ બી ક્લેવર. પાર્થ હોશિયાર હોઈ શકે છે. પાર્થ કુડ બી ક્લેવર. પાર્થ હોશિયાર હોઈ શકતો નથી. પાર્થ કુડ નોટ બી ક્લેવર. શું પાર્થ હોશિયાર હોઈ શકે છે? કુડ પાર્થ બી ક્લેવર. શું પાર્થ હોશિયાર હોઈ શકતો નથી? કુડ પાર્થ નોટ બી ક્લેવર. કોણ હોશિયાર હોઈ શકે છે? હુ કુડ બી ક્લેવર. કોણ કોણ હોશિયાર હોઈ શકે છે? હુ ઓલ કુડ બી ક્લેવર. પાર્થ હોશિયાર હોવો જોઈએ. પાર્થ શુડ બી ક્લેવર. જોઈએ એટલે શુડ. પાર્થ શુડ બી ક્લેવર. પાર્થ ઘરે હોવો જોઈએ. પાર્થ શુડ બી એટ હોમ. મને લાગે છે તેની પાસે રૂપિયા હોવા જોઈએ કારણ કે તે અમીર છે. મને લાગે છે મને લાગે છે કે આઈ ફીલ ધેટ તેની પાસે રૂપિયા હોવા જોઈએ. તેની પાસે રૂપિયા હોવા જોઈએ. આઈ ફીલ ધેટ હી શુડ બી મની કારણ કે બીકોઝ હી ઇઝ રીચ કારણ કે તે અમીર છે.
તમે જોવો તો ખરા, દરેક ગુજરાતી આપણે આખો દિવસ આવું બોલી, આપણે કાંઈ ખબર છે નહીં, બરાબર. ચાલો, પાર્થ હોશિયાર હોવો જોઈએ, પાર્થ શુડ બી ક્લેવર. પાર્થ હોશિયાર હોવો જોઈએ નહીં, પાર્થ શુડ નોટ બી ક્લેવર. શું પાર્થ હોશિયાર હોવો જોઈએ? શુડ પાર્થ બી ક્લેવર. શું પાર્થ હોશિયાર હોવો જોઈએ નહીં? શુડ પાર્થ નોટ બી ક્લેવર. કોણ હોશિયાર હોવું જોઈએ? હુ શુડ બી ક્લેવર. કોણ હોશિયાર હોવું જોઈએ? હુ ઓલ શુડ બી ક્લેવર. પાર્થ હોશિયાર હોત, પાર્થ વુડ બી ક્લેવર. પાર્થ ઘરે હોત, જો પાર્થે બધું વાંચ્યું હોત તો પાર્થ હોશિયાર હોત. પાર્થ વુડ બી ક્લેવર. પાર્થ ઘરે હોત, પાર્થ વુડ બી એટ હોમ. પાર્થ હોશિયાર ન હોત, પાર્થ વુડ નોટ બી ક્લેવર. શું પાર્થ હોશિયાર હોત? વુડ પાર્થ બી ક્લેવર. શું પાર્થ હોશિયાર ન હોત? વુડ પાર્થ નોટ બી ક્લેવર. કોણ હોશિયાર હોત? હુ વુડ બી ક્લેવર. કોણ હોશિયાર હોત? હુ ઓલ વુડ બી ક્લેવર. અઘરું કાંઈ છે જ નહીં. તમે જો, એકના કુલ 24 વાક્ય બને, બરાબર. ચાલો, વિલ બી પાસે હશે, પરેશ પાસે ગાડી હશે, પરેશ વિલ હેવ અ કાર. પરેશ પાસે ગાડી હશે નહીં, પરેશ વિલ નોટ હેવ અ કાર. શું પરેશ પાસે ગાડી હશે? વિલ ક્યાં આવી જાય આગળ? વિલ પરેશ, વિલ પરેશ હેવ અ કાર. શું પરેશ પાસે ગાડી હશે નહીં? વિલ પરેશ નોટ હેવ અ કાર. કોની પાસે ગાડી હશે? હુ વિલ હેવ અ કાર. કોની પાસે ગાડી હશે? હુ ઓલ વિલ હેવ અ કાર. બરાબર. ચાલો, પરેશ પાસે ગાડી હોઈ શકે છે, કોઈ પણ કરતા હોય બધામાં જ આવશે. પરેશ પાસે ગાડી હોઈ શકે છે? મને લાગે છે કે પરેશ પાસે ગાડી હોઈ શકે છે. પરેશ કુડ હેવ, પરેશ કુડ હેવ અ કાર. પરેશ પાસે ગાડી હોઈ શકતી નથી, તો પરેશ કુડ નોટ હેવ અ કાર. શું પરેશ પાસે ગાડી હોઈ શકે છે? કુડ પરેશ હેવ અ કાર. શું પરેશ પાસે ગાડી હોઈ શકતી નથી? કુડ પરેશ નોટ હેવ અ કાર. કોની પાસે ગાડી હોઈ શકે છે? હુ કુડ હેવ અ કાર. કોની પાસે ગાડી હોઈ શકે છે? હુ ઓલ કુડ હેવ અ કાર. પરેશ પાસે ગાડી હોવી જોઈએ, પરેશ શુડ હેવ અ કાર. પરેશ પાસે ગાડી હોવી જોઈએ નહીં, પરેશ શુડ નોટ હેવ અ કાર. શું પરેશ પાસે ગાડી હોવી જોઈએ? શુડ પરેશ હેવ અ કાર. શું પરેશ પાસે ગાડી હોવી જોઈએ નહીં? શુડ પરેશ નોટ હેવ અ કાર. કોની પાસે ગાડી હોવી જોઈએ? હુ શુડ હેવ અ કાર. કોની પાસે ગાડી હોવી જોઈએ? હુ ઓલ શુડ હેવ અ કાર. પરેશ પાસે ગાડી હોત, પરેશ વુડ હેવ અ કાર. પરેશ પાસે ગાડી ન હોત, પરેશ વુડ નોટ હેવ અ કાર. શું પરેશ પાસે ગાડી હોત? વુડ પરેશ હેવ અ કાર. શું પરેશ પાસે ગાડી ન હોત? વુડ પરેશ નોટ હેવ અ કાર. કોની પાસે ગાડી હોત? હુ વુડ હેવ અ કાર. કોની પાસે ગાડી હોત? હુ ઓલ વુડ હેવ અ કાર. કોઈ પણ એક વાક્ય બીનું હોય ને તો 6 ચોક 24 વાક્ય બને, અને હેવનું 24 વાક્ય બને. કોઈ પણ એક વાક્ય 24 રીતે બને છે. હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર, હુ અને હુ ઓલ. અઘરું કંઈ છે જ નહીં. આ બધાય બીના વાક્ય છે, આ બધાય હેવવાળા વાક્ય છે. ચાલો, હવે આપણે કરી નાખી. ચાલો કરી છીએ. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. બીજી વસ્તુ, તમને એમ થાય સર કુડ બી છે અહીંયા, કેન નો હાલે. કેન બી અથવા કેન હેવ, કેન બી અથવા કુડ બી બે સેમ જ થાય છે, પરંતુ મોટે ભાગે કુડ બીનો યુઝ થાય છે. કેન બી દર્શાવે છે એબિલિટીમાં, બરાબર. ચાલો, તે ફ્રી હોવો જોઈએ. આ બધા બી વાળા છે, આ બધા હેવ વાળા છે. તે ફ્રી હોવો જોઈએ. જોઈએ એટલે શુડ, તે એટલે હી. તે ફ્રી હોવો જોઈએ. ચાલો, જોઈએ એટલે શુડ, હી શુડ બી ફ્રી. આના કુલ 6 વાક્ય બને. ટ્રાય કરીએ. તે ફ્રી હોવો જોઈએ, તે ફ્રી હોવો જોઈએ નહીં. હી શુડ, અહીંયા મૂકી દો નોટ, મોડલ્સ પછી નોટ, સહાયકારો ક્રિયાપદ પછી નોટ, ખેલ ખતમ. તે ફ્રી હોવો જોઈએ નહીં, અથવા તે ફ્રી ન હોવો જોઈએ. શું તે ફ્રી હોવો જોઈએ? શુડ ક્યાં આવી ગયું આગળ? શુડ હી, સાદું પ્રશ્નાર્થ વાક્ય છે. શુડ હી બી ફ્રી? શું તે ફ્રી હોવો જોઈએ? શું તે ફ્રી હોવો ન જોઈએ? શુડ હી, અહીંયા મૂકી દો નોટ, બાકી બધું એમને એમ. બી ફ્રી. કોણ ફ્રી હોવું જોઈએ? અહીંયા મૂકી દો હુ શુડ બી ફ્રી. કોણ ફ્રી હોવું જોઈએ? હુ ઓલ શુડ બી ફ્રી. ચાલો, હવે તમને આવડી જશે. આ બધા બી વાળા છે. એક વાક્ય બને છે 24 રીતે. ચાલો, તમારી પાસે નવો મોબાઈલ હોવો જોઈએ.
તમારી પાસે નવો મોબાઈલ હોવો જોઈએ. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, હુ અને હુ ઓલ આ 6 એ 6 વાક્યનું તમે વિડીયો જોયા પછી તમે નીચે કોમેન્ટ કરી નાખજો. બરાબર, ચાલો. અને તમારી પાસે સમય હોત, તમારી પાસે સમય હોત, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, હુ અને હુ ઓલનું વાક્ય એ પણ તમે નીચે કોમેન્ટ કરી નાખજો. ચાલો, તે ફ્રી હોવો જોઈએ. જોઈએ એટલે શુડ, હી, શુડ બી ફ્રી. આ બધા બી વાળા છે, અઘરું કંઈ છે જ નહીં. કોઈ પણ કરતા હોય બધામાં શુડ. તેઓ ઘરે હોત, તેવો એટલે ધ્યેય. એ પેલા મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. હું ખુશ હોત અને હું ખુશ હતો, આ બંનેમાં ડિફરન્સ છે હો. હું ખુશ હતો, હું ખુશ હોત. જો હું ખુશ હતો, હું ખુશ હોત, આ બંનેમાં ફેર છે. તેઓ ઘરે હતા, તેઓ ઘરે હોત, આ બંનેમાં ફેર છે. તમે હોશિયાર હતા, તમે હોશિયાર હોત, આમાં ડિફરન્સ છે. હું ખુશ હતો, ટુ બી નું ભૂતકાળનું રૂપ. તો જો આઈ વોઝ હેપી, હું ખુશ હતો. હું ખુશ હોત ઈચ્છા હે, આઈ વુડ બી હેપી. તમે હોશિયાર હતા, યુ વર ક્લેવર, તમે હોશિયાર હોત, યુ વુડ બી ક્લેવર. તેઓ ઘરે હતા, ધેય વર એટ હોમ, તેઓ ઘરે હોત, હોત ઈચ્છા દર્શાવી, યાદ કરો, વુડ બી એટ હોમ. આ ખાસ યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. આટલું ડીપમાં તમે ક્યાંય જોયું હશે નહીં. ચાલો, મમ્મી રસોડામાં, મમ્મી મધર. તો તેઓ ઘરે હોત, ધે વુડ બી એટ હોમ, તેઓ ઘરે ન હોત, ધે વુડ નોટ બી એટ હોમ. મમ્મી રસોડામાં હોઈ શકે છે, શકે, શક શબ્દ આવ્યો, શક એટલે કુડ બી. મધર કુડ બી રસોડામાં, માં એટલે ઇન ધ કિચન. મમ્મી રસોડામાં હોઈ શકે છે, મધર કુડ બી ઇન ધ કિચન. અમે રવિવારે બહાર ગામ હશું, હું હોશિયાર રહીશ, આઈ વિલ બી ક્લેવર. એકેમાં ક્યાંય ક્રિયા થતી નથી, મૂળ ક્રિયાપદ ક્યાંય આવશે નહીં. આવું જાવું, ખાવું પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, આવું ક્યાંય એટલે ક્યાંય આવશે નહીં. એકેમાં ક્યાંય ક્રિયા થતી નથી. તેઓ ઘરે હોત, આમાં કઈ ક્રિયા થાય છે? તમે હોશિયાર હોત, કઈ ક્રિયા થાય છે? ચાલો, અમે એટલે વી. હસું, વિલ બી ક્યાં? બહાર ગામ. બહાર ગામ એટલે આઉટ ઓફ ટાઉન, આઉટસાઇડ, ગમે તે ચાલે, આઉટસાઇડ. અમે બહાર હશું, વી. જો અમે બહાર હશું, વી વિલ બી આઉટસાઇડ અથવા વી વિલ બી આઉટ ઓફ ટાઉન, વી વિલ બી આઉટ ઓફ ટાઉન. ક્યારે? રવિવારે. કોઈ પણ વારના નામ પહેલા ઓન આવે છે. ચાલો, તેણી ડોક્ટર ન હોત, સી હોત એટલે વુડ બી. તેણી ડોક્ટર હોત, હી વુડ બી અ ડોક્ટર. તેણી ડોક્ટર ન હોત, હી વુડ નોટ બી અ ડોક્ટર. તમે એન્જિનિયર હોત, યુ વુડ બી એન એન્જિનિયર. તમે એન્જિનિયર ન હોત, યુ વુડ નોટ બી એન એન્જિનિયર. તમારા મમ્મી શિક્ષક હોવા જોઈએ. ચાલો, તમારા મમ્મી શિક્ષક હોવા જોઈએ. સી અહીંયા આવશે વુડ. તમારા મમ્મી, યોર મધર. શબ્દ શું આવ્યો? જોઈએ. જોઈએ એટલે શુડ, વાહે બી. બીનો અર્થ થાય હોવું એમ. યોર મધર શુડ બી શું? અ ટીચર. તમારા મમ્મી શિક્ષક હોવા જોઈએ. યોર મધર શુડ બી અ ટીચર. તમારા મમ્મી શિક્ષક હોત, યોર મધર વુડ બી અ ટીચર. તમારા મમ્મી શિક્ષક હોઈ શકે છે, યોર મધર કુડ બી અ ટીચર. તમારા મમ્મી શિક્ષક હશે, યોર મધર વિલ બી અ ટીચર. પાર્થ બીમાર ન હોત, પાર્થ હોત એટલે વુડ. ન હોત તો વુડ નોટ બી સિક. ચાલો, પાર્થ બીમાર ન હોત, પાર્થ વુડ નોટ બી સિક. ચાલો, પાર્થ બીમાર હોવો ન જોઈએ, પાર્થ શુડ નોટ બી સિક. હું પરમ દિવસે ફ્રી હઈશ નહીં. ચાલો, એ પેલા હું પરમ દિવસે ફ્રી હઈશ, આઈ વિલ બી ફ્રી.
પરમ દિવસે ભવિષ્યનો પરમ દિવસ, આવતીકાલ પછીનો દિવસ એટલે કે ધ ડે આફ્ટર ટુમોરો, આવતીકાલ પછીનો દિવસ, ધ ડે આફ્ટર ટુમોરો. હું આવતીકાલે હું પરમ દિવસે ફ્રી આવીશ, હું પરમ દિવસે ફ્રી આવીશ નહીં. આઈ વિલ નોટ બી ફ્રી ધ ડે આફ્ટર ટુમોરો. પરેશ ઘરે એકલો હોઈ શકે છે, પરેશ હોઈ શકે, શકે શક 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 શકમાં શું આવે? કુડ બી એકલો એટલે અલોન. ક્યાં? એટ હોમ, ઘરે. પરેશ ઘરે એકલો હોઈ શકે છે, પરેશ ઘરે એકલો હોવો જોઈએ. પરેશ શુડ બી અલોન એટ હોમ, પરેશ ઘરે એકલો હોત. પરેશ વુડ બી અલોન એટ હોમ, પરેશ ઘરે એકલો હશે. પરેશ વિલ બી અલોન એટ હોમ. ચાલો, આપણે ભૂખ્યા ન હોત, આપણે એટલે વી, હોત ન હોત તો વુડ, પછી નોટ, બી એક સેકન્ડ. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ચાલો જો પરેશ આપણે ભૂખ્યા ન હોત, વી વુડ નોટ બી. આપણે ભૂખ્યા ન હોત, વી વુડ નોટ બી. ભૂખ્યા એટલે હંગ્રી, તરસ્યા એટલે થર્સ્ટી, બરોબર. થાકેલા એટલે ટાયર્ડ. કોણ કોણ ઘરે હોવા જોઈએ? ચાલો, આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે, યાદ કરો. કોણ એટલે હુ અને કોણ કોણ એટલે હુ ઓલ. જસ્ટ એક્ઝામ્પલ. આમ હોત તો અહીંયા કરતા આવી જાય, તેઓ ઘરે હોવા જોઈએ, ધે શુડ બી એટ હોમ. તેઓ પછી કોણ ઘરે હોવું જોઈએ તો શું આવે? હુ. કોણ કોણ ઘરે હોવા જોઈએ? હુ ઓલ. જોઈએ એટલે શુડ બી, ક્યાં? એટ હોમ. હુ ઓલ શુડ બી એટ હોમ. કોણ કોણ ઘરે હોવા જોઈએ? તમારો ભાઈ ગેરહાજર ન હોત, તમારો ભાઈ એટલે યોર બ્રધર. હોત હોત એટલે વુડ, પણ ન હોત તો વુડ નોટ. બી હાજર, પ્રેઝન્ટ, ગેરહાજર, એબસન્ટ. તમારો ભાઈ ગેરહાજર ન હોત, યોર બ્રધર વુડ નોટ બી એબસન્ટ, યોર બ્રધર વુડ નોટ બી એબસન્ટ. ચાલો, મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, અઘરું કંઈ છે જ નહીં મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. પેલો છોકરો પ્રામાણિક, પેલો આ છોકરો ધીસ બોય, પેલો છોકરો ધેટ બોય. ધેટ બોય પ્રામાણિક હોઈ શકે છે, શક 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 એટલે કુડ બી. પ્રામાણિક એટલે ઓનેસ્ટ. ચાલો, શું તમારા પપ્પા ઓફિસે હશે? એ પેલા તમારા પપ્પા ઓફિસે હશે, તમારા પપ્પા ઓફિસે હશે. યોર ફાધર હશે એટલે વિલ બી એટ ઓફિસ. તમારા પપ્પા ઓફિસે હશે, તમારા પપ્પા ઓફિસે હશે નહીં. યોર ફાધર વિલ નોટ બી એટ ઓફિસ. શું તમારા પપ્પા ઓફિસે હશે તો વિલ ક્યાં આવી જાય? આગળ. વિલ યોર ફાધર બી એટ ઓફિસ, પાછળ ક્વેશ્ચન માર્ક. શું પરમ દિવસે તમે ત્યાં હોત? એની જેમ જ જો હોત છે તો અહીંયા શું આવી જાય? હોતમાં વુડ. શું પરમ દિવસે તમે એટલે યુ. હવે શું આવશે? બી. પછી ત્યાં એટલે ધેર. અને પરમ દિવસે ભૂતકાળનો પરમ દિવસ. શું પરમ દિવસે તમે ત્યાં હોત? ગઈકાલ પહેલાનો દિવસ, ધ ડે બિફોર યસ્ટરડે, ગઈકાલ પહેલાનો દિવસ. ચાલો, શું પરમ દિવસે તમે ત્યાં હોત? શું તમે પરમ દિવસે ત્યાં હોત? ચાલો, તમારી પાસે રૂપિયા. બધા હવે આવી ગયા એવું વાળા. જો હવે બધામાં પાસે શબ્દ આવતો હશે. પાસે 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 શબ્દ આવતો હોય શું આવે? હેવ આવે. તમારા પાસે રૂપિયા હોવા જોઈએ એટલે મીન્સ કે યુ. ચલો યાદ કરો, જોઈએ એની જેમ જ છે. જોઈએ એટલે શુડ, પણ શબ્દ કયો આવી ગયો? પાસે. પાસે એટલે હેવ. તમારી પાસે રૂપિયા હોવા જોઈએ, યુ શુડ હેવ મની. તમારી પાસે રૂપિયા હોત, યુ વુડ હેવ મની. તમારી પાસે રૂપિયા હોઈ શકે છે, યુ કુડ હેવ મની.
તમારી પાસે રૂપિયા હશે યુ વિલ હેવ મની. આપણી પાસે ગાડી ન હોત, આપણી પાસે એટલે મીન્સ કે વી એ પેલા હોત એટલે વુડ, પાસે એટલે હેવ અ કાર. વી વુડ હેવ અ કાર. આપણી પાસે ગાડી હોત, આપણી પાસે ગાડી ન હોત, વી વુડ અહીંયા મૂકી દો નોટ, ખ્યાલ ખતમ. તેની પાસે સમય હશે નહીં એ પહેલા, તેની પાસે સમય હશે, સી વિલ હેવ ટાઈમ. તેની પાસે સમય હશે, હી વિલ હેવ ટાઈમ. તેની પાસે સમય હશે નહીં, હી વિલ નોટ હેવ ટાઈમ. તેણીની પાસે મોબાઈલ હોઈ શકે છે, તેણી એટલે સી. જો શકે છે, શક એટલે કુડ. પાસે એટલે હેવ, શું મોબાઈલ. તેણીની પાસે મોબાઈલ હોઈ શકે છે, સી કુડ હેવ અ મોબાઈલ. તેઓ પાસે પુસ્તકો હોવા જોઈએ, તેઓ મીન્સ કે જોઈએ એટલે શુડ, પાસે એટલે હેવ, પુસ્તકો એટલે બુક્સ. તમે જુઓ તો ખરા, તેઓ પાસે પુસ્તકો હોવા જોઈએ, ધે શુડ હેવ બુક્સ. તેઓ પાસે પુસ્તકો હોઈ શકે છે, ધે કુડ હેવ બુક્સ. તેઓ પાસે પુસ્તકો હોવા જોઈએ, ધે શુડ હેવ બુક્સ. તેઓ પાસે પુસ્તકો હશે, ધે વિલ હેવ બુક્સ. તેઓ પાસે પુસ્તકો હોત, ધે વુડ હેવ બુક્સ. બધાયના કુલ ટોટલ 24 વાક્ય બને. કેટલા? 24 વાક્ય બને છે. ચાલો, મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વારેડાઓ. હજી બાકી છે. ચાલો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પેલી છોકરી પાસે પર્સ હોત, પેલી છોકરી, આ છોકરી એટલે ધીસ ગર્લ, પેલી છોકરી એટલે ધેટ ગર્લ. પેલી છોકરી પાસે પર્સ હોત એટલે હુડ, અને પાસે એટલે હેવ, શું પર્સ. પેલી છોકરી પાસે પેલી છોકરી પાસે પર્સ હોત, ધેટ ગર્લ વુડ હેવ અ પર્સ. પેલી છોકરી પાસે બાઇક હોવું જોઈએ, ધેટ ગર્લ શુડ હેવ અ બાઇક. ચાલો, પાર્થ પાસે છત્રી હશે નહીં, પાર્થ પાસે છત્રી હશે, પાર્થ વિલ હેવ એન અમ્બ્રેલા. પાર્થ પાસે છત્રી હશે, પાર્થ વિલ હેવ એન અમ્બ્રેલા. પાર્થ પાસે છત્રી હશે નહીં, પાર્થ વિલ નોટ હેવ એન અમ્બ્રેલા. તમારી પાસે બાઇક હોઈ શકે છે, તમારી પાસે બાઇક હોઈ શકે, શક એટલે કુડ. યુ શુડ હેવ અ બાઇક. તમારી પાસે રૂપિયા હોઈ શકે છે, યુ કુડ હેવ મની. તમારી પાસે મોબાઈલ હોઈ શકે છે, યુ કુડ હેવ અ મોબાઈલ. તમારી પાસે બાઇક હોઈ શકે છે, યુ કુડ હેવ અ બાઇક. તમારી પાસે બાઇક હોત, યુ વુડ હેવ અ બાઇક. તમારી પાસે બાઇક હોવું જોઈએ, યુ શુડ હેવ અ બાઇક. શું તેઓ પાસે ટોપલી હોત? એ પહેલા તેઓ પાસે ટોપલી હોત. હકાર વાક્ય ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. તમે જુઓ તો ખરા, આટલી ડીપમાં સમજૂતી. તેઓ પાસે ટોપલી હોત, ધ્યેય હોત એટલે વુડ હેવ અ બાસ્કેટ. તેઓ પાસે ટોપલી હોત. શું તેઓ પાસે ટોપલી હોત? વુડ ક્યાં આવી જાય? આગળ. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારો ક્રિયાપદ મોડલ્સ વુડ આગળ આવી જાય, ધ્યેય પાછળ. હેવ અ બાસ્કેટ. મારા પપ્પા પાસે ઘડિયાળ હોત, મારા પપ્પા, માય ફાધર. ચાલો, હોત એટલે વુડ, પાસે એટલે હેવ, માય ફાધર વુડ હેવ શું ઘડિયાળ. ચાલો, કોમામાં આવી ગઈ છે વોચ. પેલા છોકરા પાસે ખુરચી હોવી જોઈએ, આ છોકરો, ધીસ બોય, પેલો છોકરો, ધેટ બોય. જોઈએ એટલે શુડ, પાસે એટલે હેવ, ખુરશી એટલે ચેર. પેલા છોકરા પાસે ખુરશી હોવી જોઈએ, ધેટ બોય શુડ હેવ અ ચેર. તેઓ પાસે સમય ન હોત, તેઓ એટલે થઈ, હોત એટલે વુડ, પણ ન હોત તો વુડ નોટ. પાસે એટલે હેવ, વુડ નોટ હેવ શું ટાઈમ. તેઓ પાસે રૂપિયા ન હોત, ધે વુડ નોટ હેવ મની. તેણીની પાસે મોબાઈલ હોઈ શકે છે, શકે એટલે કુડ, પાસે એટલે હેવ અ મોબાઈલ. તેણીની પાસે મોબાઈલ હોઈ શકે છે. પાર્થ પાસે સાયકલ હોવી જોઈએ, પાર્થ, જોઈએ એટલે શુડ, પાર્થ શુડ હેવ અ બાઇસિકલ. પાર્થ શુડ હેવ અ બાઇસિકલ. હકાર વાક્ય આવડે, નકાર, પ્રશ્નાર્થ, નકાર બધાય આવડી જાય. પાર્થ પાસે સાયકલ હોઈ શકે છે તો શું આવી જાય? કુડ.
પાર્થ પાસે સાયકલ હોત વુડ પાર્થ પાસે સાયકલ હશે વિલ પરેશ પાસે નવી ગાડી હોત પરેશ હોત એટલે વુડ પાસે એટલે હેવ અ ન્યૂ કાર તમે જોવો જોઈએ પાર્થ પાસે પરેશ પાસે નવી ગાડી હોત પણ છે નહીં બરોબર એટલે પરેશ વુડ હેવ અ ન્યૂ કાર પરેશ પાસે નવી ગાડી હોત ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ વિલ બી કુડ બી શુડ બી વુડ બી અને વિલ હેવ કુડ હેવ શુડ હેવ વુડ હેવ વિલ બી હશે કુડ બી હોઈ શકે છે શુડ બી હોવું જોઈએ વુડ બી હોત વિલ હેવ પાસે હશે કુડ હેવ પાસે હોઈ શકે છે શુડ હેવ પાસે હોવું જોઈએ વુડ હેવ પાસે હોત એક વાક્ય બને 24 રીતે બને છે કોઈ પણ વાક્ય હોય ને એ બને 24 રીતે જસ્ટ એક્ઝામ્પલ ચાલો આપણે જોઈએ તે હોશિયાર હશે તે હોશિયાર હશે he will be clever તે હોશિયાર હશે નહીં he will અહીંયા મૂકી દો not be clever શું તે હોશિયાર હશે તો will ક્યાં આવી જાય આગળ will he be clever શું તે હોશિયાર હશે નહીં તો ચાલો આમાં will આવી જાય આગળ પ્રશ્નાર્થ નકાર will આવી જાય આગળ he પછી not be clever કોણ હોશિયાર હશે અહીંયા મૂકી દો who will be clever કોણ હોશિયાર હશે who all will be clever થઈ ગયા 2 2 4 ને 2 6 વાક્ય હવે આ will be હે એના 6 વાક્ય છે અને જેમ can be should be અને would be ના 6 વાક્ય 6 ચોક ને 24 તે હોશિયાર હોઈ શકે છે he could be clever તે હોશિયાર હોઈ શકતો નથી he could not be clever શું તે હોશિયાર હોઈ શકે છે could he be clever શું તે હોશિયાર હોઈ શકતો નથી could he not be clever કોણ હોશિયાર હોઈ શકે છે who could be clever કોણ હોશિયાર હોઈ શકે છે who all could be clever તે હોશિયાર હોવો જોઈએ he should be clever તે હોશિયાર હોવો જોઈએ નહીં he should not be clever શું તે હોશિયાર હોવો જોઈએ should will છે શું મૂકી શું આવી જાય will છે અહીંયા should he be clever શું તે હોશિયાર ન હોવો જોઈએ should he not be clever કોણ હોશિયાર હોવું જોઈએ who should be clever કોણ હોશિયાર હોવું જોઈએ who all should be clever તે હોશિયાર હોત he would be clever તે હોશિયાર ન હોત he would not be clever શું તે હોશિયાર હોત would he be clever શું તે હોશિયાર ન હોત would he not be clever કોણ હોશિયાર હોત who would be clever કોણ હોશિયાર હોત who all would be clever બીના 24 વાક્ય બને એને જેમ આમાંથી કોઈ પણ એક વાક્ય લઈ લ્યો એના પણ 24 વાક્ય બને હેવનું ચાલો જોઈએ આપણે આવડે ગેમને તમે જોવો તો ખરા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ પરેશ પાસે ચાલો પરેશ પાસે રૂપિયા હોવા જોઈએ પરેશ પાસે રૂપિયા હોવા જોઈએ ચલો જોઈએ આપણે જોઈએ એટલે should પાસે એટલે have પરેશ should have money પરેશ પાસે રૂપિયા હોવા જોઈએ પરેશ પાસે રૂપિયા હોવા જોઈએ નહીં પરેશ should not have money શું પરેશ પાસે રૂપિયા હોવા જોઈએ should ક્યાં આવી જાય આગળ પછી આવશે પરેશ should પરેશ have money શું પરેશ પાસે રૂપિયા હોવા જોઈએ should પરેશ have money શું પરેશ પાસે રૂપિયા હોવા જોઈએ નહીં should પરેશ not have money કોના પાસે રૂપિયા હોવા જોઈએ અહીંયા મૂકી દો who should have money who should have money કોની પાસે રૂપિયા હોવા જોઈએ who all should have money ચાલો આ should ના 6 વાક્ય બની ગયા
2 2 4 ને 2 6 એની જેમ વિલ હેવ કુડ હેવ અને વુડ હેવના 6 વાક્ય 6 ચોક ને 24 વાક્ય પરેશ પાસે રૂપિયા હશે કાંઈ નહીં શુડ છે અહીંયા શું આવી જાય બધે એકવાર બધે વિલ આવી જાય કુડ આવી જાય વુડ આવી જાય શુડ આવી જાય ખેલ ખતમ પરેશ પાસે રૂપિયા હશે પરેશ વિલ હેવ મની પરેશ પાસે રૂપિયા હશે નહીં પરેશ વિલ નોટ હેવ મની શું પરેશ પાસે રૂપિયા હશે વિલ પરેશ હેવ મની શું પરેશ પાસે રૂપિયા હશે નહીં વિલ પરેશ નોટ હેવ મની કોની પાસે રૂપિયા હશે હુ વિલ હેવ મની કોની પાસે રૂપિયા હશે હુ ઓલ વિલ હેવ મની પરેશ પાસે રૂપિયા હોઈ શકે છે પરેશ કુડ હેવ મની પરેશ પાસે રૂપિયા હોઈ શકતા નથી પરેશ કુડ નોટ હેવ મની શું પરેશ પાસે રૂપિયા હોઈ શકે છે કુડ પરેશ હેવ મની શું પરેશ પાસે રૂપિયા હોઈ શકતા નથી કુડ પરેશ નોટ હેવ મની કોની પાસે રૂપિયા હોઈ શકે છે હુ કુડ હેવ મની કોની પાસે રૂપિયા હોઈ શકે છે હુ ઓલ કુડ હેવ મની આ જોઈ ગયા આપણે જોઈએ વાળું શુડનું હવે વુડનું જોઈએ પરેશ પાસે રૂપિયા હોત પરેશ વુડ હેવ મની પરેશ પાસે રૂપિયા ન હોત પરેશ વુડ નોટ હેવ મની શું પરેશ પાસે રૂપિયા હોત વુડ પરેશ હેવ મની શું પરેશ પાસે રૂપિયા ન હોત વુડ પરેશ નોટ હેવ મની કોની પાસે રૂપિયા હોત હુ વુડ હેવ મની કોની પાસે રૂપિયા હોત હુ ઓલ વુડ હેવ મની 6 ચોક ને 24 તમે ઘરે બેઠા એક વાક્ય ઉપરથી તમે ઘરે બેઠા 24 વાક્ય બનાવી શકો છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાળીડાઓ ચાલો જો તમને વિડીયોમાં મહેનત દેખાણી હોય આવડી ગઈ હોય ને તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે લોકો લાઇક શેર કોમેન્ટ કરે છે હવે તમે કોમેન્ટ કરજો કે વિડીયો કેવો હતો પ્લીઝ બધા કોમેન્ટ કરજો વિડીયો કેવો હતો આગલો કેન કુડ વિલ વુડ શુડનો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો આજે આપણે જોયું કુડ બી વુડ બી શુડ બી બરાબર અને વિલ બી અને એની અને વિલ હેવ કુડ હેવ શુડ હેવ અને વુડ હેવ હવે આવશે વુડ હેવ પ્લસ V3 કુડ હેવ પ્લસ V3 શુડ હેવ પ્લસ V3 સૌથી વધારે મોસ્ટ IMP અગત્યનો છે બરાબર તો એ વિડીયો આવતીકાલે આવી જશે એ પહેલાં જો તમને આ વિડીયોમાં મહેનત દેખાણી હોય તમને સમજાઈ ગઈ હોય ને તો જ તમે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ઘણા બધા લોકો શેર કરે છે બધાને રિયલમાં દિલથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં 60 દિવસ 60 વિડીયો એક વાક્ય તમે 60 દિવસ પછી 60 રીતે બનાવતા થઈ જશો 13 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર 60 દિવસ 60 વિડીયો સ્પોકન ઇંગ્લિશ કોર્સના 15 જેટલા દિવસ થઈ ગયા છે વિડીયો સારો લાગે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આવતીકાલ ફરીથી મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ